પીજીવીસીએલ પ્રશાસન પહેલા ગુણવત્તાયુક્ત પાવર પૂરો પાડે તે પછી જ વીજ ચેકિંગ કરે તેવી ભારપૂર્વકની રજૂઆત સાથે આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા યુનિટે અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર પાઠવીને કરી હતી। ભારતીય કિસાન સંઘના જિલ્લા તેમજ તાલુકા હોદ્દેદારોએ આજે એકઠા થઈ અધિક્ષક ઇજનેર કેસી પંડ્યાને આવેદનપત્ર પાઠવી વિજિલન્સ ટુકડીઓ દ્વારા ચેકિંગના નામે કરાતી કનડગત બંધ કરવાની માંગણી કરાઈ હતી। ગુણવત્તાયુક્ત પાવર પૂરો પડાતો નથી અને વીજ લાઇનોનું મેન્ટેનન્સ ન કરી પૂરતા વોલ્ટેજ પણ પૂરા પાડવામાં આવતા નથી અને એક જ જગ્યાએ ચેકિંગ કરી ક્યારેક તો રાત્રિના સમયે ધસી જઈ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાતું હોવાનો આક્ષેપ પણ કરાયો હતો। અધિક્ષક ઇજનેર પંડ્યાએ કનડગત બદલ દિલગીરી વ્યક્ત કરી જરૂરી કાર્યવાહી કરાશે તેવી વાત કરી હતી। આવેદનપત્ર આપવા સમયે જિલ્લા પ્રમુખ શામજી મ્યાત્રાની સાથે હંસરાજ કેશરાણી, લક્ષ્મણ વરસાણી, શિવજી રાડિયા, દયાભાઈ સેંઘાણી સહિતના જિલ્લા હોદ્દેદારો તેમજ તાલુકા યુનિટના પ્રમુખ કારોબારી સદસ્યો જોડાયા હતા। કિસાન સંઘના પ્રતિનિધિઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે મેન મુદ્દો અમારો જે ખેતીવાડી ફીડરો છે એની અંદર ખોટી રીતે જે ચેકિંગ કરવામાં આવે છે, ચેકિંગની આપણે ના ન કહી શકીએ, પણ જે એને ગુણવત્તાયુક્ત પાવર આપવાનો હોય, વાયર બદલાવાના હોય, ટ્રાન્સફોર્મર બદલાવાના હોય, એ ટાઈમ ઉપર કાંઈ કામગીરી ન થતાં એની સામે અમારો ચેકિંગ સામે વાંધો છે। પછી કચ્છની અંદર વરસાદ નહિવત જેવો છે એટલે ખેતી પાક બચાવવા માટે અમે 2 કલાકની માંગણી કરી છે। 2 કલાકની સામે જો અત્યારે ચેકિંગ હોય તો ખેડૂતોમાં ફફડાટ ફેલાય છે અને બીજું કે જે આ લોકો ચેકિંગ દરમિયાન ખોટી જે પદ્ધતિથી ચેક કરે છે, જ્યાં વોલ્ટેજ હોય નહીં ત્યાં સ્વાભાવિક છે કે આપણી ગાડી જો પંચર હોય અને આપણે ગાડી ચલાવી તો ગાડી ગરમ થઈ જાય, એમ લો વોલ્ટેજ હોય તો એ દરમિયાન ખેડૂતોની મોટરું પણ બળે છે અને ખેડૂતોને પૂરા વોલ્ટેજને કારણે ચેકિંગની અંદર પણ એનો સમાવેશ થઈ જાય, કારણ કે ચેકિંગ કરતી સમયે પૂરતા વોલ્ટેજ હોય, 415 વોલ્ટેજ હોય તો ક્યારેય આ ચોરી આવે નહીં, કારણ કે વોલ્ટેજ એટલા માટે ઘટે છે કે આજ વર્ષો જૂના વાયર નથી બદલ્યા, ખેડૂતોએ લોડ વધારાની માંગણી કરી છે અને ટ્રાન્સફોર્મર નથી આપ્યા। પછી બીજી વાત આપના દ્વારા હું એ પણ કરવા માગું છું કે 2006 પહેલાં એક પરિપત્ર પીજીવીસીએલ કંપનીનો હતો, જેની અંદર ખેડૂતો એ પરિપત્ર નંબર 657 નંબરનો પરિપત્ર છે, એની અંદર પોઈન્ટ ઓફ સપ્લાય ન બદલતા એક કરતાં અનેક મોટરો ખેડૂત ચલાવી શકે એવું એની અંદર ઉલ્લેખ છે। આ સમય દરમિયાન ખેડૂતોએ પોતાના લોડ વધારા કરી અને 2 બોર બનાવ્યા છે। વર્ષો જતાં એ પરિપત્ર 2006માં રદ થતાં અમુક ખેડૂતોના ભાઈઓ ભાગ થતાં હવે એ લોકો કનેક્શન વિહોણા, આ જે અત્યારની ચેકિંગ સિસ્ટમ છે એમાં કનેક્શન વિહોણા થઈ ગયા છે। તો બીજી તરફ કચ્છ જિલ્લા પીજીવીસીએલના અધિકારી શ્રી પંડ્યાએ હાલે વરસાદ ખેંચાતા ખેતીવાડીમાં વપરાશ વધ્યો હોવાનું જણાવ્યું હતું। કચ્છ જિલ્લાની અંદર અત્યારે ખેતીવાડીના ટોટલ 37,018 કનેક્શન છે અને 9,35,000 હોર્સ પાવર અત્યારે છે। એ મુજબ અત્યારે પર ડે ખેતીવાડીનો વપરાશ છે એ 5.6 MES જેવો થાય છે, જ્યારે છેલ્લા 6 દિવસથી એ 7.01 MES થઈ ગયેલ છે, જે અતિ 2 MES એટલે કે 20 લાખ યુનિટ પર ડેના વધારાના યુનિટ જાય છે, જે થિયોરેટિકલ હોવા જોઈએ એના કરતાં 8 કલાક પાવર મુજબ। પરંતુ આ અતિશય વપરાશ વધવાને કારણે જે હયાત કનેક્શન છે એટલે કે અમારા જે માનવંતા ખેડૂત ગ્રાહકો છે એમને પૂરતો વીજ પુરવઠો મળે અને ગેરકાયદેસર કનેક્શન હોય અને લોડ વધારો કોઈ વાપરતા હોય તો એ લોડ વધારો દૂર કરવા માટેનું આ ચેકિંગ ચાલુ કરવામાં આવેલ છે કોર્પોરેટ ઓફિસ દ્વારા, અને એ કોર્પોરેટ ઓફિસ દ્વારા આ ચેકિંગને અનુસંધાને આજે કિસાન સંઘના મિત્રો જે રજૂઆત કરવા આવેલ છે, આવેદનપત્ર આપેલ છે, એ શાંતિપૂર્ણ આવેદનપત્ર આપેલ છે અને એ માટે એમના જે પ્રશ્ન છે એ માટે અમે પીજીવીસીએલ ત્વરિત ધોરણે પગલાં લઈ અને એ મુશ્કેલી દૂર કરવાની કોશિશ કરશું। પરંતુ હરોહાર એ પણ કહું છું કે અમારા જે લોકોની રજૂઆત છે જર્જરિત વાયર એમનું પણ સર્વે થઈ ગયેલ છે, પરંતુ 5.6 MESથી સામે 7 MES એટલે કે 20 લાખ યુનિટ વધારે જાય પણ છતાં પણ સિસ્ટમ અત્યારે ચાલુ છે અને 8 કલાક પાવર પૂરતો મળી રહે છે, એટલે સિસ્ટમ અત્યારે કોઈ પણ સિસ્ટમની નબળાઈ
છે નહીં, અને એમના પ્રશ્નો સોલ્વ કરવા માટેની પણ કોશિશ કરશું. લો વોલ્ટેજના કારણે બે છે કે આજે લોડ વધારો અથવા તો ગેરકાયદેસર કનેક્શન વપરાતા હોય તો સિસ્ટમ હોય એમની અંદર લો વોલ્ટેજનો પ્રશ્ન ઉદ્ભવ થવાની પરિસ્થિતિ થાય છે. બાકી રહ્યો વાયર જર્જરિત વાયરનો, તો જર્જરિત વાયર જો અતિશય હોય તો સિસ્ટમ 20 લાખ યુનિટ વધારે આપી જ ન શકે. એટલે જે જર્જરિત વાયરના પ્રશ્ન અમુક જગ્યાએ છે, નથી એમ નથી, પણ એમનું સર્વે થઈ ગયેલું છે અને મંજૂરી પણ આવી ગયેલ છે. પણ અત્યારના તબક્કે વાયર બદલાવા બેસીએ માનો કે, તો ખેડૂતને અંદર એ વાયર બદલાવાના દિવસો દરમિયાન એમને પાવર સપ્લાય અમારે બંધ કરવો પડે છે. એટલે અમે અત્યારે એ મોકૂફ રાખેલ છે અને 20 કે 25 દિવસની અંદર જેવો ખેતીવાડીનો લોડ પડશે એટલે વાયર બદલાવાનું ચાલુ કરશે. ખેડૂતોને નિયમિત 24 કલાકમાં 8 કલાક જ વીજ પુરવઠો આપવામાં આવે છે અને એ મુજબનું 8 કલાકની જે પરમિશન છે અને એ પ્રમાણે અમે આપીએ છીએ. 8 કલાક પૂરા મળતા નથી એની સામે આપણે કોમ્પન્સેશન પણ આપીએ છીએ કે માનો કે એમાં અડધી કલાક કે કલાક બંધ રહે તો એનું એમને વળતર પણ અમે આપી દઈએ છીએ. એ મેં આજે જ પ્રેસ નોટમાં વાંચ્યું છે. પણ એ દરમિયાન માનો કે પ્રેસની દરમિયાન જો કોઈ એવો બનાવ બન્યો હશે તો એમાં અમારે ગેંગ વાઇઝ મોનિટર ઓફિસર છે, એમને પણ સાંજે મેં 5 વાગે બોલાવ્યા છે. અને એમાં કોઈ એવો બનાવ હશે ને કોઈ પણ અધિકારી કે કર્મચારીઓ હશે તો એની ઉપર પણ પગલાં લેવામાં આવશે. કેમ કે ચેકિંગ છે એ શાંતિપૂર્ણ રીતે ને સહકારથી હોય. પછી કોઈ પણ એવા બનાવ બનશે તો એને પણ અમે નોંધ લેશું અને એની ઉપર યોગ્ય કરશું.